જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્વાગત છે તમારું મારી ચેનલ વિશ્વાસ ક્રિએટિવ કેઓસ પર. આજે હું તમને અષાઢી બીજ વિશે થોડીક પૌરાણિક કથા સંભળાવવાની છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અષાઢી બીજ એટલે માત્ર રથયાત્રા જ કેમ, કે પછી આ દિવસે જ કેમ આખું વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવાય છે? આજે હું તમને એવી વાતો જણાવીશ જે કદાચ તમે આ પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. ચાલો આજે મારા અનુભવો સાથે આપણે જાણીએ આ પવિત્ર દિવસ અસલી રહસ્ય અને કેવી રીતે લોકોની સેવાથી આજે મેં ઈશ્વરને અનુભવ્યા. શરૂઆત કરીએ વિડીયોની. અષાઢી બીજનું મહત્વ. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢી બીજ છે. આ માત્ર એક દિવસ નથી પણ એક નવો ઉત્સાહ છે. રથયાત્રા તો તમે ઘણી જોઈ હશે, પણ શું તમે જાણો છો કે આપણે અષાઢી બીજને જ કેમ વર્ષનો પહેલો દિવસ માનીએ છીએ? જૂની માન્યતા મુજબ આ દિવસે વરસાદનું પહેલું ટીપું ધરતી પર પડે છે અને ધરતી માતા આરામમાંથી જાગે છે. ખેડૂતો માટે આ એક નવો ઉત્સાહ છે, કારણ કે આ દિવસથી જ તે ખેતીની શરૂઆત કરે છે. તે પ્રકૃતિના શ્વાસ લેવાનો અને નવા જીવનની શરૂઆત કરવાનો ઉત્સવ છે. ભગવાન જગન્નાથની તે દિવસે રથયાત્રાનું રહસ્ય. આજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાની મૂર્તિઓ અધૂરી કેમ છે? તેની પાછળ એક પૌરાણિક કથા છે. જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને મંદિર બનાવ્યું ત્યારે ભગવાન વિશ્વકર્મા સ્વયં શિલ્પી બનીને આવ્યા હતા. તેમણે એક શરત મૂકી હતી કે હું મૂર્તિ બનાવવાનું શરૂ કરીશ, પણ ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં જ્યાં સુધી મારું કામ પૂર્ણ ન થાય. દિવસો વીત્યા, અંદરથી અવાજ આવતો બંધ થયો. રાજાને ચિંતા થઈ કે ક્યાંક શિલ્પીને કંઈ થઈ તો નથી ગયું ને, એટલે રાજાએ અધ વચ્ચે જ દરવાજો ખોલી નાખ્યો. શિલ્પી ભગવાન વિશ્વકર્મા હતા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. પરિણામે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. પરંતુ ભક્તો માટે આ મૂર્તિઓ અધૂરી નથી પણ પૂર્ણ છે. રથયાત્રામાં મુખ્ય 3 રથ હોય છે. ભગવાન જગન્નાથનો, જેને કહે છે નંદી ઘોષ, બળદેવજીનો, જેને કહે છે તાલ ધ્વજ, અને સુભદ્રાનો, જેને કહે છે પદ્મધ્વજ. આ રથનું દોરડું ખેંચવું એ માત્ર કસરત નથી, પણ આપણા હૃદયના રથને ભગવાન સાથે જોડવાની એક ક્રિયા છે. માન્યતા છે કે આ દોરડું ખેંચવાથી મોક્ષનો માર્ગ મળે છે. અને રથયાત્રાનો એક મુખ્ય અર્થ એ પણ છે કે જીવાત્માનો પરમાત્મા તરફનો પ્રવાસ. આપણે જે આ રથનું દોરડું ખેંચીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે ભગવાનને આપણા હૃદયના રથમાં બેસાડવા માંગીએ છીએ. આ રથયાત્રા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવા સંઘર્ષ આવે, જો આપણો હાથ ભગવાનની દોરી સાથે જોડાયેલો હશે તો આપણો રથ હંમેશા સાચી દિશામાં જ ચાલશે. અને ત્યારબાદ ભક્તિ અને સેવા એ ક્યાં જોવા મળે છે? રામાપીરના મંદિરે. ત્યાં મેં અનુભવ્યું હતું કે ભક્તિ જ્યારે સેવામાં બદલાય ત્યારે તે ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો બની જાય છે. રથયાત્રાના આ પાવન દિવસે હું રામાપીરના મંદિરે ગઈ હતી. અહીંનું દ્રશ્ય જોઈને સમજાય છે કે સાચો ધર્મ શું છે. હજારોની સંખ્યામાં લોકો સાથે બેસીને પ્રસાદ લે છે, કોઈ જ્ઞાતિ કે ભેદભાવ વગર. આજ તો અષાઢી બીજનો સાચો સંદેશ છે. સર્વે ભવંતુ સુખિનઃ. અહીં કોઈ ભૂખ્યું ન રહે અને ભાવના સાથે આ ભંડારો યોજાયો છે. આ દ્રશ્યો જોઈને મને સમજાયું કે ઈશ્વર મંદિરમાં પૂજા કરવા કરતાં માનવતાની સેવામાં વધુ બિરાજમાન છે. ત્યારબાદ આનું સમાપન છે. એનો સંદેશ શું છે? આજની આ સફર, ભગવાન જગન્નાથની રથયાત્રા અને આ ભંડારાનો અનુભવ મને ઘણો શીખવી ગયો. પ્રકૃતિનો આ ઉત્સવ અને આ ભક્તિનો સમન્વય આપણને જીવનમાં આનંદ સાથે જીવતા શીખવે છે. તમે પણ તમારી આસપાસના લોકોને મદદ કરીને આ અષાઢી બીજને ખરા અર્થમાં ઉજવો. આજનું મારું આ આખો દિવસનું ભ્રમણ મને એક વાત સમજાવી ગયું. આપણે હંમેશા ભગવાનને શોધવા બહાર જઈએ છીએ, પણ
આ રથયાત્રાની ભીડમાં અને આ ભંડારાના પંગતમાં મને ઈશ્વરના અંશ માણસોમાં જ દેખાયા. તમને શું લાગે છે? શું આપણે પણ રોજિંદા જીવનમાં આવી રીતે એકબીજાની મદદ કરીને અષાઢી બીજ જેવો ઉત્સવ ઉજવી શકીએ? મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ ભંડારાના દ્રશ્યો જોઈને કેવું લાગ્યું. એક રસપ્રદ વાત જે કદાચ ઘણાને નહીં ખબર હોય, અષાઢી બીજને કચ્છી નવું વર્ષ પણ કહેવાય છે. કચ્છમાં આ દિવસે મેઘાણી કે મેઘરાજાના વધામણા કરવામાં આવે છે. લોકો આ દિવસે વરસાદનું અનુમાન લગાવવા માટે ખાસ પ્રકારના પલડા, જેને વરણ પણ કહેવાય છે, તે જુએ છે, જેના પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. એટલે અષાઢી બીજ એ માત્ર પરંપરા નથી, પણ પ્રકૃતિ સાથે માણસના જોડાયેલા રહેવાનો એક ઉત્સવ છે. તો ચાલો આ રથયાત્રાના ઉત્સાહમાં આપણે પણ પ્રકૃતિના નવા વર્ષને વધાવીએ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને સૌથી વધુ શું ગમ્યું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમને આ વિડીયો જોઈને કંઈ જાણકારી મળી હોય અને કંઈ નવું જાણવાની હજી કંઈ ઈચ્છા પણ હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો કે હું કયા વિષય પર વિડીયો બનાવું કે જેનાથી તમને કોઈ નવી જાણકારી પણ મળે અને પૌરાણિક કોઈ કથા છે તો એના વિશે હું પણ તમને જાણકારી આપું. મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલા પહોંચી જાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. રાધે રાધે.